સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનો સાંજનો પોર થઈ ગયો છે ને બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તો ચાલો મિત્રો આ બ્લોગનું અહીંથી જ સ્ટાર્ટઅપ કરીએ. તો મિત્રો આજે છે ને આપણે ખેતરમાંથી બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને બાકી જો છે ને વાતાવરણ તમે જો વરસાદ કીધી મિત્રો, વરસાદની વાટ જોઈએ છીએ. બાકી ગાઈસ આપણે છે ને માંડવીનું બી લઈ તો આપણે માંડવીનું બી છે ને વાવ્યું હતું. તો આપણે સવારે ચેક કર્યું તો અહીંથી કબૂતર ખાઈ ગયા. બોલો, 5 આંગર જેટલા છે ને આપણે ઊંડા છે ને વાવ્યા હતા, પણ જીસા થાય હવે કોણ ખાઈ ગયું હોય, પક્ષી હોય કે કૂતરા દાટ ખોતરીને ખાઈ ગયું કામ જાણે કંઈ ખબર નથી. બાકી કબૂતર ખાઈ ગયા એવું ને આમ ચાન્સ જાય, કારણ કે મિત્રો ટાંચું મારેલ હતી, કૂતરો તો ના જ હોય શકે. હજી આ બધા વીણે જ છે, જો માંડી નથી પણ એમાં નાસ્તો કરી લે. અત્યારે જો વાયુમાં જો તો એક કઈ કબૂતર નહીં હોય તો એ કદાચ બચા હે ના મને કે મિત્રો જો બચવું એ મિત્રો કબૂતરનું જો એરિયા અંદર વયા ગયા. ત્યારે સેજ ઓલી સાઈડ જાઉં ખબર પડે તમને. અંદર વહી ગયા મિત્રો, પાખું બધું નીકળી ગયું. બાકી કંઈક આપણું આવો છે અને રાજુ આવી ગયો નાસ્તો કરવા. કબૂતર જેવું ઉઠ્યો ને એવું પાડ લે એટલે આપણે શાંતિ થઈ જાય. બાકી જો આપણે ઓલો ટાંકો ભરવાનું મોટરનું છે ને દોડનું હમણાં નાખ્યું નવું, ચાલુ નથી ને ચાલુ નથી. ઓલું હતું ને એમાં બહુ મિત્રો થતું હતું, ડટો અંદર હતો પરલીને ભરી જતો હતો. ડટો અહીં જો અંદર લઈ લીધો બારો અંદર કામ. બાકી કઈ છે આપણી વડી મોટર હોય ને ગધમને પાણી પાઈ ને એ મોટરનું તમને એક રીતે દેખાડું. અમે તો જો કે ડટો ગઈ જોઈ લ્યો ફાટી ગયો. અને આમાંથી મિત્રો આ લિક્વિડ છે ને બહાર નીકળે જામી જાય, કોઈ સેટ ત્યાં ભાંગે જ નહીં. બહુ ટ્રાય કર્યા, ડટો ભાંગી લેવાનું શૂટ, આ ના ભાંગે. લાવી એક્ઝામ્પલ દેખાડું, જોજો નહીં ભાંગે. ગમે એટલી ટ્રાય કરી લ્યો ના ભાંગે એટલે જ ભાંગે. બહુ ટ્રાય કરી મેં, બહુ માર્યું આને, ના ભાંગ્યું. બાકી મિત્રો આપણે હે ને મસ્ત રીતે આપણે પડું છે ને કમ્પ્લીટ કરીને જ રાખ્યું હે. જઈ મેં આવે ને એટલે સીધું જીપીએસથી ગામનું રોકી જ દઈએ, બરોબર ને. બાકી છે ને મિત્રો હમણાં છે ને હાલો નહીં પછી વાત કરીશ, અત્યારે નથી કેવું. હાલો જોઈ કબૂતર કેવી મસ્ત રીતે ઉડ્યા. ટીટોળી હો પણ ગધડીની વાં બેસી ગયા જો ઝુંડ. હવે આમાંથી શું ગોતતા હોય કાં જાણે. બાકી લાઇટ વાળો લોચો બહુ છે ને એટલે અત્યારે આપણે મોબાઈલ ચાર્જિંગ કરી અને પછી આપણે બ્લોગ ઉતારી. જો અત્યારે મસ્ત રીતે લાઇટ છે, પણ કાલ તો રાતની નથી, પણ સવારે થોડીક વાર આવી હતી, બરોબર. અને પછી આજ આખો દિવસ નહોતું, એટલે એવું છે મિત્રો, હાલ્યા કરે મિત્રો. બાકી મિત્રો આપણે છે ને એકાત્ર બ્લોગ નાખીએ અહીં તો પરમથી નાખ્યો હતો અને પાછો કાલ નહોતો નાખ્યો, તો પછી વિચારતો નહોતો આજ બ્લોગ નાખવાનો, પણ હવે એમ થયું કે હવે આજ નાખી દઈએ, બરોબર. એટલે સાંજના સમયે આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો. હમણાં છે ને દિનમાં આપણે બેહું કરતા એટલે વેરું ના આવે, હું ચાલો આજ બ્લોગ નાખી દઈ. એટલે ઉતારો આવી ગયો મિત્રો ખેતરમાં, જડાઈ તમને ક્લિપ દેખાડું નાખતો એવું કામ. અને બાકી કહીશ અત્યારે આપણે છે ને આપણા ખેતરની સરહદ ઉપર આવી ગયા છીએ. આ સાઈડ તમને કઈ વસ્તુ લીલોડો નહીં દેખાય, એક અમારા કદમને ખડે નહીં દેખાય. બાકી આ સાઈડ જો માંડવી કેવી મસ્ત લાગે ને મિત્રો. વ્યૂ ચેક કરો, વ્યૂ કેમ આવે તમને. બાકી મિત્રો અત્યારે છે ને સાંજના 7 થઈ ગયા, પીડો વેટ 1-2 મિનિટ માથે થઈ છે. અને અત્યારે સૂરજ જો હજી માથે ઉપર છે ને ફૂલ ઉજળું. અત્યારે મિત્રો 8 વાગે ને 8 તો કઈ છે આમ દેખાતું હોય બધું કે ના, આમ આમની નજર પૂગે, આમ જો કે કેટલા વાગ્યા ને આમ નજર દેખાઈ શકે, બરોબર. અને ક્યારામાં છે ને તમે 7 વાગે તો આમ કઈ દેખાય નહીં, અંધારું થવા માટે. અને અત્યારે છે ને આમ અત્યારે 7 વાગે પણ માહોલ છે ને 5 વાગ્યા જેવો, બરોબર. આવું હાલ્યા કરે મિત્રો. બાકી મિત્રો જો આપણું ડ્રેગન ફ્રૂટ છે ને કેટલું વધી ગયું છે, કાંઈ જો બહુ વધુ થયું. જાંબુડી સુકાઈ ગયો તો મિત્રો ખારવા લાગ્યો. આપણી ને એમાંથી 75 લુક કીમાં હોય, લુક સીટ કાઢ નાખી જોઈ લ્યો. કહી દીધું નથી કીધું, લુક એમાં હો. બાકી મસ્ત આવે. ચાલો મિત્રો આગળ.
બાકી ગાઈસ તમારું કેવું શું થાય આ વ્લોગમાં, આ વ્લોગ અહીંયા જ રાખી દો. ચાલો મિત્રો, આજના વ્લોગ માટે બસ એટલું જ મળે કે બીજાને ધમાકેદાર વ્લોગ સાથે રામે રામ દે રેને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.